અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, ભારે પવન અને કડાકા ભડાકા સાથે થશે મેઘમહેર। ગુજરાતમાં છેલ્લા 3 થી 4 દિવસથી વરસાદ ચાલુ છે, ત્યારે વીજળી પડવાથી, વાવાઝોડાના કારણે તથા અન્ય કેટલાક કારણોથી રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં 18 જેટલા નાગરિકોના મૃત્યુ થયા છે। આ ઉપરાંત ભારે વરસાદને પગલે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની 12 ટીમ વિવિધ જિલ્લામાં, જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ટીમ 20 જિલ્લામાં ઉતારવામાં આવી છે। આ દરમિયાન બુધવારે અમદાવાદ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે। મંગળવારે દિવસ દરમિયાન 208 તાલુકામાં મેઘમહેર થઈ હતી, જેમાં બોટાદના બરવાળામાં સૌથી વધુ 7.50 ઇંચ વરસાદ પડ્યો હતો। બીજી બાજુ સુરેન્દ્રનગરના ઇંચ સહિત કુલ 6.50 ઇંચ વરસાદ થયો હતો। આજે કુલ 60 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। સૌથી વધુ વરસાદ પડ્યો તેમાં મુખ્યત્વે બોટાદ, સુરેન્દ્રનગરના મૂળી, થાનગઢ, જુરા, જામનગરના જોડિયા, ભાવનગરના ઉમરાળા, વલ્લભીપુર, બોટાદના રાણપુર, કચ્છના ગાંધીધામ, નખત્રાણા, અંજાર, અમદાવાદના ધંધુકા, ધોલેરા, આણંદના બોરસદ, પેટલાદ, ખંભાત, મોરબીના હળવદનો સમાવેશ થાય છે। હવામાન વિભાગની હવામાનની આગાહી મુજબ બુધવારે વરસાદની આગાહી કરી છે, જેમાં ગુજરાતના 10 જિલ્લામાં રેડ એલર્ટ કરવામાં આવ્યું છે। આ સિવાય 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે ગુરુવારે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે। આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।